તો આજે માર્ચ સિરીઝની શરૂઆત થઈને આજના દિવસે બજાર તમને આમ તો થોડાક પોઝિટિવ બંધ થતા દેખાયા છે, પરંતુ ખાસ કરીને મહત્વની વાત એ રહી કે દિવસના ઉચ્ચતમ સ્તરેથી આજે તમને થોડું ઘણું દબાણ બજારમાં ચોક્કસથી આવતું જોવા મળ્યું. વાત કરી લઈએ નિફ્ટીની 25,657ના આજના દિવસે હાઈ બન્યા હતા, ત્યાંથી આપણને દબાણ જોવા મળ્યું. ઓલમોસ્ટ એક વખત 25,400ને ટેસ્ટ કરી ગયું છે નિફ્ટી, ત્યારબાદ આપણને પોઝિટિવ ક્લોઝિંગ આવતી જોવા મળી. 82,900ની ઉપરના લેવલ તમને સેન્સેક્સની અંદર દેખાયા હતા, ત્યાંથી પણ ઉપલા સ્તરેથી ઓલમોસ્ટ 600 પોઈન્ટથી વધારેનો ઘટાડો આજના દિવસમાં આપણને આવતો દેખાયો છે. બેંક નિફ્ટી આજે થોડુંક મર્યાદિત રેન્જમાં હતું, પરંતુ અહીંયા પણ 61,317ના હાઈ બન્યા હતા, ત્યાંથી તમને આજે થોડોક ઘટાડો આવતો જોવા મળ્યો. એટલે ઉપલા સ્તરેથી દબાણ તમને આજે મેઇનલાઇન ઇન્ડાઇસીસની અંદર દેખાયા. પરંતુ ખાસ આવો મિડ કેપ સ્મોલ કેપ પર કે જે આજના દિવસે સારી ખરીદારી જોવા મળી છે. ઓલમોસ્ટ 0.5% જેટલો મિડ કેપ અને 1% જેટલો સ્મોલ કેપ આપણને આજે વધીને બંધ થતો દેખાયો છે. કેમ? કારણ કે ઘણા બધા સેક્ટર આજે પોઝિટિવ હતા, એમાંથી ખાસ કરીને મેટલમાં ખરીદદારી હતી. જો 0.3% જેટલો મેટલ ઇન્ડેક્સ વધ્યો. આ ઉપરાંત ફાર્મા, ઓટો, આઈટી આ બધી જગ્યાએ તમને આજે થોડીક ખરીદારી આવતી જોવા મળી છે. પરંતુ અમુક સેક્ટર એવા પણ રહ્યા કે જ્યાં આગળ થોડુંક દબાણ હતું. એમાં જો પીએસયુ બેંક, એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી જેવા સેક્ટર્સ એવા હતા કે જ્યાં થોડા ઘણા દબાણ સાથે આપણને કામકાજ આજના દિવસે જોવા મળ્યું. આવો નિફ્ટીના ફ્રન્ટ પર તો આજના દિવસે તમને જે તેજી દેખાય એમાં એકાદ બે આઈટીના સ્ટોક્સ પણ સામેલ હતા. એચસીએલ ટેકમાં જો ખરીદદારી હતી. આ ઉપરાંત બજાજ ઓટો, ટાટા સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઇઝ આ બધી જગ્યાએ તમને સારી ખરીદદારી જોવા મળી. પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં આગળ રિલાયન્સ ખાસો મહત્વનો સ્ટોક ઓલમોસ્ટ 2% જેટલો ઘટીને 1400ની નીચે આજે આપણને બંધ થતો જોવા મળ્યો છે. આ ઉપરાંત એસબીઆઈ, અદાણી પોર્ટ અને ઇટરનલમાં પણ એક વેચવાલી જોવા મળી છે. ઇટરનલમાં તો ખાસા દિવસથી આપણે ઘટાડો જોઈ રહ્યા છે, જે આજે પણ કન્ટિન્યુ રહ્યો. મિડકેપની અંદર વાત કરી લઈએ તો મિડકેપમાં આજના દિવસે જ્યાં ખરીદદારી રહી તેમાં જુઓ નાલ્કોનું કાઉન્ટર ઓલમોસ્ટ 5% વધ્યું. આ ઉપરાંત મેનકાઇન, ઓર્બિંદો ફાર્મા, હીરો મોટોકોર્પમાં 4%ને પારની તેજી સારી 3 કાઉન્ટરની અંદર રહેતી જોવા મળી. પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં જુઓ વારી અને પ્રીમિયમ એનર્જીસ યુએસની અંદર જે 126%ની ડ્યુટી લાગી એની એક અસર અહીંયાથી આવતી જોવા મળી આ બંને કંપનીઓ પર. એટલે એના પર એક નજર રાખવાની. આ ઉપરાંત ગોડફ્રે ફિલિપ્સ અને એચપીસીએલમાં પણ થોડુંક દબાણ સાથે બંધ થતા દેખાયા છે. હવે જો આજના દિવસે આપણે ફરી પાછી શરૂઆત તો એક મજબૂત થઈ હતી. 25,700 પાસે જવાનો પ્રયત્ન કર્યો, ત્યાં ન ટક્યા અને નીચે આવ્યા. એટલે હવે અહીંથી ખાસ કરીને કોઈ પણ જો ઉછાળો આપણને આવતીકાલે 25,700ની પાસેનો આવતો દેખાય છે તો અહીંયાથી એક ઉછાળે વેચવાલીની સલાહ છે. 25,700 25,800ના લેવલ પાર થયા બાદ જ અહીંયાથી ખરીદદારી કરવી જોઈએ એવો અત્યારે નિષ્ણાંતો મત આપી રહ્યા છે.